5000 વર્ષ પહેલાંના પિરામિડો ઇજિપ્ત એને ખોદકામ કર્યું ત્યારે એમાંથી તકતી નીકળી. એમાં લખેલું કે આજથી 100 વર્ષ પહેલાં યુગ બહુ સારો હતો, બધું સારું હતું, હવે બધું બગડી ગયું છે. 5000 વર્ષ પહેલાં ગુણાતીતાનસિંહ બોલ્યા 100 વર્ષ પહેલાં સારું હતું, હવે બધું કેદી સારું હતું એ તો કયો. સારું નરસું એ તો આપણા મનની સપાટીને આધારે છે. તમે કઈ રીતે તમે એને ગ્રહણ કરો છો, કઈ રીતે જુઓ છો, એના ઉપર આધાર બધો છે. સુખ દુઃખનું કારણ કયું છે? વ્યાસ ભગવાને ભાગવતજીમાં બહુ સંશોધન કર્યું. દેવ કારણ છે, દેશકાળ કારણ છે, કોણ કારણ છે? છેલ્લે વ્યાસ ભગવાન અજ્ઞાનતા ઉપર આવ્યા કે બધે સુખ દુઃખનું કારણ અજ્ઞાન ને અજ્ઞાન છે. માટે ગીતાજીમાં સ્પષ્ટ સંદેશ છે, બુદ્ધો શરણમ અન્વિચ્છ. તો બુદ્ધિને શરણે જા કહેતા સમજણને શરણે જા. આખું વચનામૃત તો સારસ ત્યાં આવશે કે આપણને બચાવનાર કોઈ હોય દુઃખના ખાડામાંથી તો સમજણ છે. ત્યારે બુદ્ધ ભગવાન ઉપદેશ આપતા છે. આમાં એક આવો ચંડીલો આવ્યો છે, બુદ્ધ ભગવાનના ચહેરા ઉપર થૂક્યો, ચહેરા ઉપર થૂક્યો. બુદ્ધ ભગવાને ચાદરથી લોહી નાખ્યું, પાછો થૂક્યો, પાછું લોહી નાખ્યું. 3 વાર એ ઘટના ઘટી, છતાંય લોહી નાખ્યું. કોઈ સ્પંદન બદલ્યું નહીં ચહેરાનું. અને ત્યારે ઓલાને મનમાંથી ઓહો પસ્તાવો થયો. પગ પકડી પશ્ચાતાપ માગ્યો, જતો રહ્યો. બીજે દી પાછા બુદ્ધ ભગવાન વિચારતા હતા, પાછા આવ્યા તો આજ તો દોડીને પગ પકડ્યા અને રડવા જ મળ્યો. પહેલે દિવસે જ્યારે થૂક્યો ત્યારે બુદ્ધ ભગવાન પૂછ્યું, તારે કંઈ કેવું છે? જ્યારે થૂક્યો ત્યારે પૂછ્યું, કાંઈ તારે કેવું છે? પાછા આજે પગ પકડીને રડવા જ મળ્યો. ત્યારે બુદ્ધે ઊભો કરીને પૂછ્યું, તારે કંઈ કેવું છે? તો એટલે પૂછ્યું બુદ્ધ ભગવાને, ગઈકાલે હું તમે થૂક્યો ત્યારે તમે કીધું કંઈક કેવું છે, આજે તમે હું કહેતો કંઈક કેવું છે, શું છે? પણ તારા થૂકવાનું કંઈક કારણ તો હશે ને થૂકવાનું. એટલે પૂછતો તારે હું મને કેવું છે તો કે કારણ તો હશે ને. અને આજે પગ પકડવાનું કંઈક કારણ તો હશે ને, એટલે પૂછ્યું કંઈક તારે કેવું છે કાંઈ. કેટલા ત્યારે ગીતાજીનો બીજો અધ્યાય છેલ્લો મંત્ર, આપૂર્યમાણમ. સમુદ્ર ગમે એટલા વરસાદ પડે, 999 નદીઓનું પાણી દરિયામાં જાય તો દરિયો એક તસુવા ઊંચો ન આવે. અને બહાર દુષ્કાળ પડે તો દરિયામાં લેશ માત્ર પાણી ઓછું ન થાય, કારણ કે પોતાના પાણીથી પોતે પૂર્ણ છે. બીજા ઉપર જેનો આધાર છે એ ઓછા વધતું થયા કરે, પણ પોતાના સ્વસ્વરૂપથી જે પૂર્ણ છે એને બહારની કોઈ અપેક્ષા નથી, આવે કે જાય એને બહારની કોઈ અપેક્ષા નથી એમ. ત્યારે ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને અર્જુનને પૂછ્યું, જવાબ આપ્યો, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. એવા સ્થિતપ્રજ્ઞ પુરુષોને શું વ્યાખ્યા? તો કે સુખ દુઃખ, પ્રિય અપ્રિય, માન અપમાન, એમાં સમભાવ જેને રહે છે એ સ્થિતપ્રજ્ઞ પુરુષ છે. હરિભજતા રહેવું રાજી રળિયાત. ભગવાનની ભક્તિ કરતાં હંમેશા દિલથી ખુશ રહેવું. સુખ આવે તો ખુશ રહેવું, દુઃખ આવે તોય ખુશ રહેવું. આપણે એક જ એક મોક્ષ માર્ગનો રસ્તો કપાવવો જોઈએ, બીજી કોઈ વાત નથી આપણા માટે. આવે બુદ્ધ ભગવાન વિચરતા આપણને લાગે બુદ્ધનું સ્વરૂપ કેટલું શાંત દેખાય, મહાવીરનું સ્વરૂપ કેટલું શાંત દેખાય, સ્થિર દેખાય છે. વધારેમાં વધારે વિચરણ કર્યું હોય અત્યાર સુધીની પરંપરામાં મહાવીરે, નંબર 2માં બુદ્ધ ભગવાને, છતાં દેખાય કેટલી શાંત મૂર્તિ. અતિ વિચરણ કર્યું. આ વિક્ટોરિયા સરોવર ઉભરાય એમાંથી દુનિયાની સૌથી મોટી નદી નીકળે નાઇલ. સરોવર ઉભરાય છે એમાંથી દુનિયાની સૌથી મોટી નદી નીકળે છે, જ્યાં આપણે ગુરુકુળ કરવાનું છે વિક્ટોરિયાની બાજુમાં જ, આફ્રિકામાં. અનુકૂળતા હોયથી જાયજો. એ પ્રકારે જ્યારે અનુભવો થયા આચાર્ય સ્ત્રીઓને, એવા સાધુ સંતોને એટલા અનુભવો થયા એટલે લોકોને વેચવા નીકળી ગયા. દુનિયા દુઃખોનું વિતરણ કરે છે. મને આમ કીધું, હે ભાઈ મારો કાંઈ વાંક હતો, એની ઈંઢોણી પડી તો મારી પાણી ભરવા લઈ ગઈ. બોલો ખોટું કહેવાય ન કહેવાય? તમે શું કહો ભાઈ? દુનિયા દુઃખો વેચવા નીકળે છે
આપણે અત્યાર સુધીમાં જેટલું વેચાણ કે દુઃખોનું મુશ્કેલીનું વિતરણ કરી, પણ આવા મહાપુરુષો સુખનું વિતરણ કરવા નીકળે છે, ભગવાનના અનુભવનું વિતરણ કરવા નીકળે છે. ત્યારે બુદ્ધ ભગવાન વિચારતા વિચારતા ગ્રામ્ય વિસ્તારમાં ગયા અને ત્યાં કંઈક ઉપદેશ શરૂ કર્યો. એમાં હશે આવો ચંડીલા હોય જ ને, ગામ હોય ત્યાં એવું હોય ત્યાં. રામ વખતે રાવણ હતો, કૃષ્ણ ભગવાન વખતે, ઘનશ્યામ વખતે, તમારા વખતે. કેદી દુનિયા સારી હતી અને કેદી નબળી હતી એ કયો હવે. દુનિયા કેદી નબળી હતી અને કેદી સારી હતી. તમારા બાપ દાદા વખતે બહુ સારી હતી. હવે બધું આ ગૌઠિયા કેવો બધા વન થઈ ગયું છે એમ કે બધું.